શહેરના કુંભારવાડામાં આવેલ મોતી તળાવ વિસ્તારમાં બન્યો ચોરીનો બનાવ। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ શેર નંબર 7માં રહેતા ફાતિમાબેન અનવરભાઈ રાઠોડ પોતાનો દીકરો લાંબા સમયથી બીમાર હોય તેના ઇલાજ માટે ભેગા કરેલ પૈસાનો કોઈ અજાણ્યા વ્યક્તિઓ કબાટમાંથી રાખેલ પૈસાની ચોરી કરી ગયા હતા। જ્યારે બંધ મકાનનું તાળું તોડીને ચોરીને અંજામ આપ્યો હતો। જ્યારે આ બનાવની જાણ તેમને થતાં તેમણે બોરતળાવ પોલીસ સ્ટેશનને જાણ કરી બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। જ્યારે ફાતિમાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમનો દીકરો બીમાર હોય તેથી તેમણે માંગેલા 1.5 લાખ રૂપિયા જેવી રકમની ચોરી થઈ ગઈ છે। ઓકે માં, પહેલા તમારું નામ? મારું નામ ફાતિમાબેન। ફાતિમાબેન, કયા વિસ્તારમાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? મોતી તળાવ 7 નંબરની શેરીમાં। શું બનાવ બન્યો હતો? બનાવ બન્યો એમ કે મારા છોકરાને 5 મહિનાથી માંદો હતો અને મારી આગળ થોડાક જાવડા પૈસા હતા તો મેં પ્રાઇવેટમાં દવા કરાવી। તે પછી પાછો માંદો પડ્યો તો મોટા દવાખાને દાખલ કર્યો તો મારે આગળ પૈસા નહોતા। ત્યાં અમારો રમઝાન મહિનો આવે છે ને એમાં બધા વીઆઈપી વાળા મારા હગા કુટુંબ મારા પિયરિયા હારિયા બધા કોઈ 10 દીધા કોઈ 15 દીધા એમ કરીને બધા 1.5 લાખ રૂપિયા મારા કબાટમાં હતો મારા છોકરા દવા દાખલ હતું। એ પૈસા અમે 2 દિવસે દાખલ કર્યો। સવારમાં અમને ખબર પડી તો હું અહીંયા આવીશ। કેટલીક રકમ હતી? 1.5 લાખ જેવું હતું। ગણીને જ ગઈ હતી મેં કે થોડા એમ જોતા નકર રોજના 2,000 3,000 મારા પ્રાઇવેટમાં દવાખાને એ ડોક્ટરે સાક્ષી છે મારી પાસે। આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ બોરતળાવને? મારા બાપનો આપી દો। હા।